મિત્રો, આજે હું તમને એક વસ્તુ બતાવીશ અને જોઈને મને કહેજો કે મેં બરાબર કર્યું ને. હું તમને બતાવવાનો છું કે જુઓ, આ રહ્યું મારું પાકીટ. રૂપિયો મળશે નહીં તમને. કેમ? અત્યારે મારું કામ ભણાવવામાં ચાલે છે અને કમાવવું અને ભણાવવું બંને જોડે થઈ શકે, પરંતુ યાર મારે પોતાનું એક એમ્પાયર ઊભું કરવું છે. અત્યારે મેં હાવ ખાલી થઈ ગયો છું ભણાવવા પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરીને. તમને લાગતું હશે કે ભગવાન આમાં પૈસા નાખશે? નહીં, મહેનત કરવી પડશે. કોઈ ઉપરવાળો, હા મમ્મી, કોઈ ઉપરવાળો નહીં આવે તમને મહેનત કરાવવા માટે, મદદ કરવા માટે. તમે જ તમારા ઉપરવાળા છો. એ વાત જેટલું જલ્દી સમજી ગયા એટલું વધારે સારું. નકર લાઈફમાં બહુ પ્રોબ્લેમ ક્રિએટ થશે. તમે કોઈને જોડે બિલકુલ ના માંગતા, બિલકુલ નહીં. કારણ કે માંગવાથી કંઈ ના મળે, મહેનત કરવાથી કંઈ મળે એ બી ગેરંટી નહીં, પરંતુ તમારે કરવું જ પડે. ભગવદ્ ગીતાનો કર્મયોગ પણ એ શીખવાડે છે કે તું જો બેસી રહીશ તો ભૂલે ચૂકે તને કંઈ જ નહીં મળે. આશાનું નાનું કિરણ પણ તારા ઘરમાં બેસવાથી નહીં થાય. તારે બહાર નીકળવું પડશે, તારે દુનિયાવાળા સામે લડવું પડશે મેન્ટલી, તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે અને પછી જ તું કંઈ પામવા લાયક બનીશ. અધરવાઇઝ નો ગેરંટી યાર. તમને શું લાગે? ભગવાન મીન્સ જેનું હું માનું છું, જે યુનિવર્સ દરેક જીવસૃષ્ટિને ચલાવે છે, એ પણ એવું જ કહેશે કે તું આ દુનિયામાં આવ્યો કોઈની ઈચ્છાએ, પરંતુ હવે કામ કરીશ મારી ઈચ્છાએ. જો તું આળસ કરીશ તો મરીશ, અને જો તું મહેનત કરીશ તો બહુ પામીશ. નો ડાઉટ ઇન્ડિયામાં થોડું ઊંધું છે ધાર્મિકતાના કારણે, જે બેઠા બેઠા ઘણું બધું કમાઈ લે છે અને મહેનત કરવાવાળાને હંમેશા માત ખાવી પડે છે. પરંતુ શું કરીએ, ઇન્ડિયામાં છે ને. ફોરેનમાં પણ ચાલે, પરંતુ ઇન્ડિયા જેટલું હાઈ લેવલમાં ના ચાલે. પરંતુ આપણે ધીરે ધીરે ખાત્મો કરશું બધી વસ્તુનો. કોઈને બેઠા બેઠા કથાના પૈસા નહીં આપવાના. આપણે જે ઊભા બોલે છે શબ્દો, જો મહેનત કરે છે માણસ, જેના શબ્દોમાં પાવર છે, જેના વર્કમાં પાવર છે, જેના એટીટ્યૂડ ઓન હાઈ છે, અને જે માત્ર ને માત્ર પોતાનામાં જ બિલીવ કરે છે, બસ એના જોડે જ આપણે રહેવાનું છે. કોઈ મૂર્તિમાં નમવાની જરૂર નથી. તમે સવારની આખો દિવસ કાચમાં તમારું મોઢું જુઓ અને એક જ સવાલ પૂછો, શું હું એટલું કેપેબલ નથી કે હું મારા ઉપર વિશ્વાસ રાખીને કોઈ કામની શરૂઆત કરું અને એ કામ સારી રીતે ચાલે અને પૂર્ણ થાય? અને ના હોય તો તમે મનુષ્ય કેવા લાયક નથી. મને તો ફૂલ છે મારા ઉપર. હું ડેઈલી કાચમાં મારું મોઢું જોઈને કહું, બાપુ તું ફોડેગા. મને ખબર છે અને એક દિવસ આવશે તો બાપુ ફોડેગા. બિલીવ ઇન યોર સેલ્ફ, ઓનલી એન્ડ ઓનલી. બાય.